સુરતના સરથાણા પોલીસ મથકના પીએસઆઈ 40,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા. સુરત શહેરમાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો દ્વારા કરવામાં આવેલી સફળ કાર્યવાહીમાં સરથાણા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા છે. મોડી રાત્રે ગોઠવવામાં આવેલી આ જાળમાં પીએસઆઈ એમજી લીંબુલાને એક ફરિયાદ પાસેથી 40,000 રૂપિયાની લાંચ સ્વીકારતી વખતે પકડી પાડવામાં આવ્યા હતા. આ ઘટનાએ પોલીસ ખાતાની છબીને વધુ એક વખત ખરડાવી છે. આ સમગ્ર પ્રકરણની વિગતો મુજબ ફરિયાદીના સંબંધી વિરુદ્ધ સરથાણા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયો હતો. આ કેસની તપાસ કરી રહેલા પીએસઆઈ એમજી લીંબુલાએ આરોપીને શારીરિક ત્રાસ ન આપવા તથા વહેલા જામીન પર મુક્ત કરવાના બદલામાં ફરિયાદી પાસે લાંચની માંગણી કરી હતી. લાંચ આપવા ન માંગતા ફરિયાદીએ તાત્કાલિક ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોનો સંપર્ક કરતા એસીબીએ લાંચનું છટકું ગોઠવ્યું હતું. આ ઘટના બાદ વડોદરા એસીબીની ટુકડીએ આરોપી પીએસઆઈ એમજી લીંબુલાની વિધિવત ધરપકડ કરી છે અને સરથાણા પોલીસ મથકેથી જ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ પ્રકરણમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ અને ભવિષ્યમાં આવા બનાવોને રોકવા માટે શું પગલાં લઈ શકાય તે દિશામાં ઉચ્ચ સ્તરીય તપાસ શરૂ કરવામાં આવે છે, જેથી કાયદાના રક્ષકો દ્વારા થતા ભ્રષ્ટાચારને નાથી શકાય.